નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મ. હવે આજનો આપણો ટોપિક છે પાયથાગોરસના પ્રમેય વિશે જોવાનું છે કાટકોણ ત્રિકોણમાં. બરોબર? તો કાટકોણ ત્રિકોણમાં 90 અંશના ખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય, જે આપણે બધા જાણીએ છીએ. જ્યાં 90 અંશનો ખૂણો બનતો હોય તો એની સામેની બાજુ એટલે કે આપણી આ એસી બાજુ એ શું થશે? આપણો કર્ણ. હવે કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ કઈ હોય? તો કર્ણ એ આપણી સૌથી મોટી બાજુ હોય છે. તો આપણે પાયથાગોરસનો જે પ્રમેય છે એની સાબિતી તમે ધોરણ 9 અને 10માં ડિટેલમાં જોશો. અત્યારે ખાલી તમારે એનું વિધાન યાદ રાખવાનું છે. તો કાટકોણ ત્રિકોણ માટે કર્ણનો વર્ગ એટલે કે આપણી આ બાજુની જે લંબાઈ હોય એનો વર્ગ બરાબર એક બાજુ. તો ગમે તે એક બાજુ અને આ બીજી બાજુ, કાં તો આને એક બાજુ કાં આ બીજી બાજુ, કોઈ પણ લઈ શકો છો. બરાબર? એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ એટલે એક બાજુનું જે માપ હોય એનો વર્ગ પ્લસ બીજી બાજુ જે હોય એનો વર્ગ. તો શું થશે આપણું સૂત્ર? કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ પ્લસ બીજી બાજુનો વર્ગ. તો આપણે આ વિધાન યાદ રાખવાનું છે. હવે આપણે આ વિધાનના આધારે એક્ઝામ્પલ ગણીશું. આ વિધાનમાં શું થશે? જો ત્રિકોણ આપ્યો છે આ રીતે, તો તમારે બે બાજુના માપ આપ્યા હોય, ત્રીજી બાજુનું માપ શોધવાનું હોય, કાં તો કર્ણનું શોધવાનું હોય, કાં તો એક બાજુ યા બીજી બાજુ, કોઈ પણ ત્રણમાંથી એકાદી બાજુનું માપ આપણે શોધવાનું હશે. તો હવે આપણે પહેલા નીચે એક એક્ઝામ્પલ છે એ જોઈએ. તો શું છે? જેની બાજુની લંબાઈ 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર છે તેવો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે કે નહીં તે નક્કી કરો. અહીંયા આપણે ચેક કરવાનું છે કે 3, 4 અને 5 સેન્ટીમીટર લંબાઈનો કાટકોણ ત્રિકોણ બની શકે કે નહીં. તો એ આપણે પાયથાગોરસના વિધાન ઉપરથી ચેક કરીએ. ઓકે, ચલો હવે આપણે ગણતરી કરીએ. તો જો એક બાજુનું માપ 3 સેન્ટીમીટર, બીજી બાજુનું 4 અને 5 સેન્ટીમીટર આપ્યું છે. તો આપણે 5 સેન્ટીમીટરને કર્ણ તરીકે લઈશું, કારણ કે આપણે હમણાં જ જોયું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટી બાજુ છે. હવે સૌથી મોટી બાજુ એટલે એનું માપ વધારે હોય, તો આપણે અહીંયા 5 સેન્ટીમીટર લંબાઈ એટલે કે કર્ણ લઈશું. તો આપણે અહીંયા ધારો કે અહીંયા લખીએ આપણે, ધારો કે કર્ણનું માપ બરાબર 5 સેન્ટીમીટર. બરોબર? હવે એક બાજુનું માપ લઈએ આપણે 4 સેન્ટીમીટર અને આપણે એક બીજી બાજુનું માપ લઈએ 3 સેન્ટીમીટર. હવે આપણે આપણા પાયથાગોરસ પ્રમેય જે વિધાન છે એની અંદર આ બધી વેલ્યુ મૂકી અને ચેક કરીએ. તો ચલો, આપણો કર્ણનો વર્ગ બરાબર એક બાજુના માપનો વર્ગ વત્તા બીજી બાજુના માપનો વર્ગ. બરાબર? ચલો, આપણો કર્ણ છે 5, તો 5નો વર્ગ બરાબર એક બાજુ આપણી કેટલી છે? 4, તો 4નો વર્ગ, બીજી બાજુ છે આપણી 3, તો 3નો વર્ગ. ચલો, 5નો વર્ગ થાય 25, 4નો વર્ગ 16 અને પ્લસ 3નો વર્ગ 9. હવે જો 16 પ્લસ 9 એટલે 25, તો 25 બરાબર 25, મતલબ આ ઇક્વલ થઈ જાય છે. ઇક્વલ થાય છે એટલે શું કહેવાય? કે આથી કાટકોણ ત્રિકોણ શક્ય છે. તો આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે એવું લખી દઈએ. તેથી આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. જો આ રીતે ચેક કરવાનું કીધું હોય તો આ રીતે ચેક કરી લેવાનું. બરાબર? સાબિત કરવાનું કે આના બરાબર આટલું થઈ જાય છે. હા, થઈ જાય તો કાટકોણ ત્રિકોણ છે. પરંતુ હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે એવો જોઈએ કે જેની અંદર આપણે એકાદી બાજુનું માપ શોધવાનું હોય એવું. ચલો, એક બીજું એક્ઝામ્પલ. ત્રિકોણ એબીસીમાં ખૂણો સી કાટખૂણો છે. જો અહીંયા ક્લિયર કરી દીધું છે કે ખૂણો સી કાટખૂણો છે, તો જ્યાં કાટખૂણો પડે તો આપણે નામ સી આપીશું. જો એસી બરાબર 5 સેન્ટીમીટર અને બીસી બરાબર 12 સેન્ટીમીટર હોય તો એબીની લંબાઈ શોધો. હવે આપણે પહેલાં એક કાચી આકૃતિ દોરી દઈએ. તો જો આપણે પહેલાં કાટકોણ ત્રિકોણ તો દોરી જ દઈએ. જો સી કાટખૂણો છે તો આપણો આ સી કાટખૂણો. હવે શું કીધું છે? એસી 5 સેન્ટીમીટર. તો આપણને એટલો અંદાજ આવે કે અહીંયા એ આ બી હોઈ શકે. બરાબર? તો એસી બરાબર 5 સેમી. પછી બીજું શું કીધું છે? બીસી. તો બીસી એટલે નીચેનો આધાર થશે. કેટલો થશે? 12 સેન્ટીમીટર. તો એબીની લંબાઈ શોધો. એબી એટલે કે આપણો કર્ણ. આપણે કર્ણની લંબાઈ શોધવાની છે. તો હવે આપણે શું કરશું? પાયથાગોરસના પ્રમેય અનુસાર. બરોબર? તો હવે આપણે અહીંયા લખીએ
પાયથાગોરસના પ્રમેય અનુસાર હવે આપણે એવું નહીં લખીએ કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. હવે આપણે ડાયરેક્ટ આપણે આ એબીસીનો જ યુઝ કરીશું. તો આપણો કર્ણ એટલે કે એબી, તો અહીંયા આપણે લખીશું એબી સ્ક્વેર બરાબર એક બાજુ એટલે કે એસી સ્ક્વેર પ્લસ બીજી બાજુ એટલે કે બીસી સ્ક્વેર. બરાબર. ચલો, આપણો એસી એટલે કેટલું છે 5 સેન્ટીમીટર, તો 5નો વર્ગ પ્લસ બીસી એટલે કે 12, તો 12નો વર્ગ. ચલો, 5નો વર્ગ 25 પ્લસ 12નો વર્ગ 144, 25 પ્લસ 144 એટલે 169. તો આ બાજુ આપણો એબી વર્ગ કેટલો આવ્યો 169. આ તો એબીનો વર્ગ છે, આપણે તો ફક્ત એબી જોઈએ છે. તો એબી બરાબર શું કરવું પડશે? આપણે બંને બાજુ વર્ગમૂળ કરવું પડશે, ત્યારે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય. તો 169 ને પણ આપણે વર્ગમૂળ કરીશું. તો હવે 169 શેનું વર્ગમૂળ છે? તો એબી બરાબર 13. 169 13નું વર્ગમૂળ છે, તો આપણું એબી શું થશે 13 સેન્ટીમીટર. બરોબર. ના ખ્યાલ આવે તો જો એબી વર્ગ બરાબર 13નો વર્ગ, બંને બાજુથી વર્ગ વર્ગ કેન્સલ એટલે કે વર્ગમૂળ, તો એબી બરાબર 13. ઓકે, તો આ એબી આપણને 13 મળી ગયો. તો આપણે લખીએ કે આપણા કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. જેના વિકર્ણની લંબાઈ 41 સેમી અને પહોળાઈ 9 સેમી છે તેવા લંબચોરસની પરિમિતિ શોધો. જો આની અંદર આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને લંબચોરસની પરિમિતિ શોધવાની છે. તો આવા એક્ઝામ્પલમાં પહેલાં આકૃતિ દોરવાની, જેથી થોડું લોજિક મળી રહે આપણને. તો આપણે પહેલાં લંબચોરસ દોરી દઈએ. ઓકે, હવે શું કીધું છે વિકર્ણ, તો આપણે એક વિકર્ણ પણ દોરી દઈએ. તો વિકર્ણ, તો વિકર્ણની લંબાઈ કેટલી છે 41 સેન્ટીમીટર અને પહોળાઈ આપી છે આપણને 9. તો આ 9 સેન્ટીમીટર આપ્યું હોય તો આપણે આ બાજુ શોધી શકીએ, અને જો આપણને આ બાજુ મળી જાય એટલે કે લંબાઈ, લંબચોરસની લંબાઈ થઈ જવાની. તો જો લંબાઈ મળી જાય, પહોળાઈ જાણીએ છીએ તો એની પરિમિતિ આસાનીથી શોધીશું. પરંતુ આ લંબાઈ શોધવા આપણે શેનો ઉપયોગ કરશું? તો અહીંયા આપણને કાટકોણ ત્રિકોણ જેવી રચના દેખાય છે. હા, તો એક બાજુ, બીજી બાજુ અને કર્ણ ત્રણેય બાજુ આપી છે, તો આપણે આ બાજુ શોધી લઈએ, જેથી આપણે એની પરિમિતિ આસાનીથી શોધી શકીએ. તો અહીંયા આપણે એબીસીડી નામ આપી દઈએ, જેથી આપણને ગણતરી કરવામાં સરળતા રહે. તો ચલો અહીંયા આપણે લખીએ કાટકોણ ત્રિકોણ એબીસી માટે શું થશે? એબીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ બરાબર એસીનો વર્ગ. ચલો, એબી એટલે આપણું 9 સેન્ટીમીટર, તો 9નો વર્ગ, બીસી આપણે શોધવાનું જ છે, અને એસી એટલે 41નો વર્ગ. બરોબર. ચલો, 9નો વર્ગ 81 પ્લસ બીસીનો વર્ગ બરાબર 41નો વર્ગ એટલે કે 1681. બરોબર. હવે બીસીનો વર્ગ બરાબર 1681, અને આ 81 પેલી બાજુ જશે એટલે માઇનસ થશે, તો 1681 માઇનસ 81. 1681 માંથી 81 જાય એટલે કે 1600. તો હવે બીસીનો વર્ગ બરાબર 1600. હવે આપણે જાણીએ છીએ બીસીનો વર્ગ, ચલો 16 એટલે કે 4નો વર્ગ થાય, તો 1600 એટલે કે 40નો વર્ગ થવાનો, તો 40નો વર્ગ. અને ના ખબર હોય તો ગણી લેવું. ચલો, બીસી બરાબર કેટલા થશે 40, તો બીસી બરાબર 40 સેમી. હવે જો આપણા લંબચોરસની આપણને લંબાઈ મળી ગઈ, પહોળાઈ જાણીએ છીએ, તો બસ લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર લખી દઈશું આપણે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. ચલો, 2 ગુણ્યા આપણી લંબાઈ કેટલી આવી 40, પહોળાઈ હતી 9 સેન્ટીમીટર. ઓકે, તો 2 ગુણ્યા આ કેટલા થશે 49. 2 ગુણ્યા 49 એટલે કે 98 સેન્ટીમીટર. તો આપણા લંબચોરસની પરિમિતિ થશે 98 સેન્ટીમીટર. જો આ રીતે બે વિકર્ણોની લંબાઈ આપી હોય, ચોરસ આપ્યો હોય, કોઈ પણ એક્ઝામ્પલ હોય તો પહેલાં કાચી આકૃતિ દોરી અને પછી એનું વિશ્લેષણ કરી આમ ધ્યાનથી પછી એક્ઝામ્પલ ગણવાનું. તો આપણે એની અંદર ક્ષેત્રફળ આપ્યું હશે, પરિમિતિ આપી હશે, તો કાટકોણ ત્રિકોણનો ઉપયોગ બનતો હોય ત્યાં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો. તો આ બધા સૂત્રોનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ ગણવાના રહેશે. આ સાથે આપણું આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે.